जय गुरुदेव विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ આ વિષય આપણે ગયા પીરિયડમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો જેમ કે યુએન ની રચના, એનું ખતપત્ર, કોલ્ડ વોર સિચ્યુએશન, શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, કારણો અને પરિણામો, આવી કેટલીક વાત આગળ કરી ચૂક્યા છીએ. આજે 1945 પછી આમ કહીએ તો વિશ્વભરમાં જે બદલાવ આવ્યો, ખાસ કરીને વિસ્તારવાદી સામ્રાજ્યવાદી જે રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો ઉપર એ પકડ જમાવી હતી, એની પકડમાંથી આઝાદ બનેલા, સ્વતંત્ર બનેલા રાષ્ટ્રોની વાત કરશું, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટની વાત કરશું. શરૂઆત કરીએ એશિયાઈ દેશોમાં સ્વતંત્રતા. એશિયાના સ્વતંત્ર બનેલા રાષ્ટ્ર, નવોદિત રાષ્ટ્ર જેને કહી શકાય. તો એશિયામાં આઝાદીની પ્રાપ્તિની શરૂઆત ભારતથી થઈ. 1945માં જ્યારે યુદ્ધ પૂરું થયું એ પહેલા જ ભારતમાં આઝાદી પ્રાપ્તિ માટેની લડત, એટલે કે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું એ દરમિયાન જ તમે ઇતિહાસમાં આગળ ભણ્યા છો, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942, જે ફાઇટ ફોર ફ્રીડમનો અંતિમ તબક્કો ગણી શકાય. એટલે આઝાદી માટેની લડત સેકન્ડ વર્લ્ડ વોરના સમયમાં ચાલતી હતી અને એમાં યુદ્ધ પૂરું થયાના થોડા સમયે ભારતને સફળતા મળી. આપણે જાણીએ છીએ 15 ઓગસ્ટ 1947 ભારત આઝાદ થયું. અંગ્રેજોની પોલિસી હતી ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો, રાજ કરો. એ પોલિસી જતા જતા પણ ભારતને નડતી ગઈ અને આપણે જાણીએ છીએ એમ 1947માં અખંડ ભારતમાંથી બે ભાગ, ભારતની બે બાજુએ પાકિસ્તાન, એક વાયવ્ય અને બીજું પૂર્વ બાજુએ. જે પૂર્વ બાજુનું તો આજે બાંગ્લાદેશ છે, એક સમયનો એ પાકિસ્તાનનો હિસ્સો હતો 1971. તો સ્વતંત્રતા પ્રાપ્તિ 1947માં થઈ. ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતના જે એશિયાઈ પડોશી દેશો આપણા છે, એ પડોશી દેશોમાં મ્યાનમાર છે, લંકા છે, 1948માં આઝાદી પ્રાપ્ત કરીને એ લગભગ આપણા આસપાસના જે ગુલામ રાષ્ટ્રો હતા એ ધીરે ધીરે બ્રિટનની ધરીમાં, કે બ્રિટન, ફ્રાન્સ કે જેના પણ કબજામાં એ ધીરે ધીરે આઝાદ થતા ગયા. એટલે એશિયામાં બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટનની ધરીમાંથી મુક્ત થવાનો એ અવસર આવ્યો. ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. સાથે સાથે કેટલાક એશિયાઈ દેશો, આપણા પડોશી દેશો પણ એ આઝાદ થતા ગયા. ચાહે ઇન્ડોનેશિયા હોય, શ્રીલંકા હોય, મ્યાનમાર હોય. તો એક પછી એક રાષ્ટ્રનો આઝાદીમાં ઉદ્ભવ થયો. સેમે આફ્રિકામાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી મોટા પ્રમાણમાં આઝાદીનો એ તબક્કો ગણી શકાય. 51 થી 66 સુધીનો ગાળો, 16 વર્ષનો ગાળો. આફ્રિકાના મોટાભાગના રાષ્ટ્રોએ આઝાદીની ચળવળ ચલાવી અને પોતાને આઝાદી અપાવવા માટેનો પ્રયાસ કર્યો. એબીસીનિયાએ શરૂઆત કરી. આફ્રિકા સંઘ, ઇજિપ્ત,
એ સિવાય પછી ધીરે ધીરે સ્વતંત્રતા વેગવંતી બની અને નાના મોટા આફ્રિકન જે દેશો છે એ ધીરે અમેરિકા કે ફ્રાન્સ કે પછી બ્રિટનની ધરીમાંથી મુક્ત થઈ અને 40 જેટલા દેશો આફ્રિકન કન્ટ્રીઝ એ બ્રિટન હોય કે ફ્રાન્સ હોય કે પછી અન્ય કોઈ રાષ્ટ્ર હોય જે સામ્રાજ્યવાદી વિસ્તારવાદી રાષ્ટ્ર હતા એની ધરીમાંથી મુક્ત બની અને એક નવોદિત રાષ્ટ્ર તરીકે ઉદિત થયા. આમ એશિયા અને આફ્રિકા 1945 પછી આ મહત્વપૂર્ણ ઘટના કહી શકાય કે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આફ્રિકાના કેટલાક રાષ્ટ્ર કે એશિયાના કેટલાક રાષ્ટ્ર છે એની આઝાદીમાં યુએનએ પણ મહત્વની ભૂમિકા ભજવી. યુએનનું એક અંગ પાલિકોણા સમિતિ એને પણ આ સ્વતંત્રતાની ચળવળમાં બહુ મહત્વપૂર્ણ ગણી શકાય એવી ભૂમિકા ભજવી અને આઝાદ થયેલા દેશો એ સમયે તો દ્વિધ્રુવીકરણનું વિશ્વ હતું. સામ્યવાદી વિચારધારા ધરાવતા હોય એ સોવિયત યુનિયન તરફ સામ્યવાદી સંગઠનમાં જોડાતા અને લોકશાહી વિચારવાળા હોય એ લોકશાહી સંગઠનમાં જોડાતા. આ સામ્યવાદી કે લોકશાહી બંનેમાં ન જોડાય, બંનેથી સમાન અંતર રહીને વર્તવાની એક નવી પોલિસી, નવી નીતિ એટલે બિન જોડાણવાદની નીતિ. આ બિન જોડાણવાદી ચળવળ શરૂ થઈ એનું મૂળ હેતુ એ હતો કે નવોદિત રાષ્ટ્ર હતા એ તો નવી હવે આઝાદી મળી હતી અને લોકશાહી કે સામ્યવાદી વિચારધારામાં જોડાવું તો ગુલામીને ફરીથી સ્વીકારવી, આમ કહીએ તો સ્વતંત્રતાને ગીરવે મૂકવા જેવું. એટલે નવોદિત રાષ્ટ્રોએ આ બંને જૂથ છે લોકશાહી સામ્યવાદી એનાથી સમાન અંતર રાખવાનું નક્કી કર્યું. ન દોસ્ત ન દુશ્મન, એટલે દુશ્મન કે દોસ્ત ન બનાવી સમાન અંતરે રહેવાની એક નવી પોલિસી. બંનેમાંથી એકોયમાં ન જોડાઈને જે નીતિ અપનાવી એ જોડાણ એટલે બિન જોડાણ, ન જોડાવાની નીતિ. કોની સાથે? તો કે સામ્યવાદી સંગઠન કે લોકશાહી સંગઠન, બંનેમાંથી એક પણ સાથે ન જોડાવાની જે નીતિ અપનાવી એ સામ્યવાદી નીતિ એ બિન જોડાણવાદી નીતિ એને બિન જોડાણવાદ કહીશું. હવે વાત એ હતી કે આઝાદી પછી વિશ્વયુદ્ધ પછી વિચાર ભેદને કારણે જે બે જૂથો તૈયાર થયા એ લોકશાહી અને બીજું સામ્યવાદી, આ બંને જે જૂથ હતા એ જે આઝાદ થતા હતા એ રાષ્ટ્ર પોતાની તરફ ખેંચતા હતા. આવા સમયે જેને આઝાદી મળી એમાંથી કેટલાક રાષ્ટ્રો જોડાયા પણ હતા. પણ ભારતે નક્કી કર્યું કે જે આઝાદી મળી છે અને આર્થિક સામાજિક વિકાસ જો સાધવો હોય તો સ્વતંત્રતાને ગીરવે મૂકી ન પવાય. ભારત જેવું વિચારનારા પણ ઘણા દેશો, એટલે એ દેશોએ નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ અપનાવી, બિન જોડાણવાદ અપનાવી. ભારતના તત્કાલીન જે આપણા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, એ સિવાય ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો એને એવું નક્કી કર્યું આપણે આની સાથે ન જોડાઈને આપણા હિતને સુપર લઈ જવું એવું ઈચ્છતા હતા. અને પરિણામે બાંડુંગ શહેર 1955 ત્યાં લોકોની એક પરિષદ એકબીજાને આર્થિક સામાજિક સાંસ્કૃતિક હેતુમાં સહકાર આપવાની ખાતરી આપવામાં અને જેના પરિણામ સ્વરૂપે એક બિન જોડાણવાદી ચળવળ શરૂ થઈ અને એકબીજાને વચ્ચે સહકારનો સેતુ સ્થાપી શકાય એવા હેતુ સાથેની આ નામ આપવામાં આવ્યું 1961 બેલ્ગ્રેડ ખાતે જે એની પરિષદ મળી
ત્યારે વિધિવત નામ આપવામાં આવ્યું NAM, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ, અને એનું વડપણ નેતૃત્વ ભારતના વડાપ્રધાનને સોંપવામાં આવ્યું. આપણા એ સમય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા, એમને નેતૃત્વ પૂરું પાડ્યું. પંડિત નહેરુ એ સમયે માનતા હતા કે ભાઈ રાષ્ટ્રનું હિત સુપેરે હોવું છે, એટલે આપણે આપણી આઝાદીને બીજાના ચરણે ન મૂકી શકીએ. આપણા રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી આપણે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સહયોગ માટે એકબીજાને સહકાર આપે. એ સમયની જે સમસ્યાઓ, ગરીબી હોય, બેરોજગારી હોય, ભૂખમરો હોય, કે અન્ય કેટલી બધી સમસ્યાઓ જ હતી, કેમ કે જે રાષ્ટ્રોએ આપણને લાંબા સમય ગુલામ રાખ્યા હતા, એ સંપત્તિ તો પહેલા લઈ ગયા, માત્ર સમસ્યાઓ છોડી ગયા હતા. એટલે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એકબીજાનો સહયોગ અનિવાર્ય, અને આવા રાષ્ટ્રોએ મળીને એકબીજાને સહકાર સાધીને એક જે સંગઠન તૈયાર કર્યું, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ, એકબીજાના સહકારથી એ વિકાસ થાય એવા પ્રયાસો સાધવા માટેનો એક ઉમદા પ્રયાસ હતો. આજે વિશ્વ રાજકારણમાં બહુ મોટા પ્રમાણમાં બદલાવ આવી ચૂક્યો છે. 1991માં સોવિયત યુનિયનનું વિઘટન થયું, એટલે સામ્યવાદી સત્તા અસ્તિત્વવિહીન થઈ. ઠીક છે કે રશિયા હજુ પણ એક શક્તિશાળી રાષ્ટ્ર છે, પણ 15 રાષ્ટ્રોએ મળીને જે એક સામ્યવાદી તાકાત ઊભી કરી હતી, એ વિખરાઈ જતા હવે જગતની એકમાત્ર શક્તિશાળી મહાસત્તા USA છે. એટલે બહુ મોટો કોઈ ભય વિશ્વ સામે વર્તમાન સમયે નથી. બીજું, એને જોડતા જે સંગઠનો એ પણ વિખરાઈ ચૂક્યા છે. એવા સમયે બિન જોડાણવાદી જૂથ એ સૌથી વધારે પ્રસ્તુત અને મોટું રહ્યું છે. 2003ની પરિષદ 13મું શિખર સંમેલન જ્યારે યોજવામાં આવ્યું કોલાલંપુરમાં, એ સમયે એ જોવામાં આવ્યું કે હવે બિન જોડાણવાદી તાકાત વિશ્વ જગતમાં શાંતિ સ્થાપવા માટે મહત્વનું કામ કરી શકે એવું એલાયન્સ છે, અને બિન જોડાણવાદી જ આ જગતને શાંતિ સ્થાપવામાં મદદરૂપ થઈ શકે, નહીં કે પ્રતિસ્પર્ધી એક બાજુ એ લોકશાહી, બીજી બાજુ સામ્યવાદી સંગઠનો છે. શંકા કુશંકાનું વાતાવરણ ઊભું કરી અને શસ્ત્રીકરણમાં જોતરી દીધા, એ વિશ્વ શાંતિ ન સ્થાપી શકે. એટલે વિશ્વ શાંતિ માટે બિન જોડાણવાદી બાબત એ બહુ મહત્વની બાબત છે એવું સિદ્ધ થાય છે, સાબિત થાય છે. હવે બહુ મહત્વના ટોપિક ઉપર ચર્ચા કરવાની છે, જર્મનીના ભાગલા અને ફરી એકીકરણ. બીજા વિશ્વયુદ્ધ, આમ તો બે વિશ્વયુદ્ધ માટેનું કોઈ એક પરિબળ રહ્યું હોય તો જર્મન છે. કૈસર વિલિયમ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર રહ્યા, અને બીજા વિશ્વયુદ્ધ માટે હિટલર જવાબદાર. બંને જર્મનના શાસક. જર્મનનું બીજા વિશ્વયુદ્ધમાં લગભગ સંપૂર્ણ પતન જેવું થાય. કોઈ એવો રાજકીય નેતા નહોતો કે જર્મનીને ફરી સંભાળી શકે, આર્થિક, સામાજિક વ્યવસ્થાઓ, રાજકીય ક્ષેત્ર સ્થાપી શકે. એટલે વહીવટ યોગ્ય રીતે કરવાના હેતુથી એ સમયના વિજેતા જે રાષ્ટ્રો હતા, બીજા વિશ્વયુદ્ધના વિજેતા રાષ્ટ્રો, US, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, એમને જર્મનીને વહીવટી કુશળતા હેતુથી 4 વિભાગમાં વહેંચ્યું. 4 વિભાગમાં વેચી અને પોતપોતાનું આધિપત્ય, એક બાજુ લોકશાહી, બીજી બાજુ સામ્યવાદી. તો મહત્વની વાત એ હતી કે પૂર્વ ભાગ પર જર્મનીના પૂર્વ ભાગ ઉપર સામ્યવાદી તાકાત ધરાવતી રેડ આર્મીની પકડ, જ્યારે નૈઋત્ય પર અમેરિકા, પૂર્વ ભાગે એમનો કબજો એમને લીધો, જ્યારે
ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશ ઉપર વહીવટી કબજો એમને લીધો અને બાકીનો જે પ્રદેશ છે એના પર બ્રિટનનો અધિકાર. તો આમ 4 વિભાગમાં વહેંચાઈ ગયું. 4 વિભાગની જે વહીવટી વ્યવસ્થા હતી બર્લિનમાં, બર્લિનના પણ 4 અલગ અલગ વિભાગો, ત્યાંથી બધા પ્રદેશોનું આ 4 રાષ્ટ્રો છે સંચાલન કરે એવી વ્યવસ્થા કરવામાં આવી. બીજી બાજુએ આ જે રચના વ્યવસ્થાઓ સમિતિ બનાવવામાં આવી. સમિતિ જર્મનનું સંચાલન વ્યવસ્થિત થાય, 4 વિભાગમાં વહેંચાયેલી આ વ્યવસ્થા. પણ સમય જતા ત્રણેય લોકશાહી જૂથ એક થઈ ગયા, બ્રિટન, ફ્રાન્સ, યુએસ. એટલે પૂર્વ ભાગ ઉપર જે જર્મન નો પૂર્વ હિસ્સો હતો ત્યાં રેડ આર્મીની પકડ મજબૂત હોવાને કારણે એની કઠપુતળી સરકાર જેવું હતું અને એ કઠપુતળી સરકારને કારણે જ 3 ભેગા થયા. પરિણામે બંને વચ્ચેની શંકા કુશંકાનું એક વાતાવરણ તૈયાર થયું. હવે જર્મનીની રાજધાની બર્લિન છે પૂર્વ હિસ્સામાં, એટલે ત્યાં એમને નાકાબંધી કરી. આ ત્રણેય ભેગા થયા કેમ કે 4 અલગ હિસ્સા હતા, 4 અલગ રહેવાનું હતું. એની જગ્યાએ લોકશાહી જૂથવાળા 3 બ્રિટન, ફ્રાન્સ, યુએસ એક થયા. એટલે જર્મનીના 4માંથી 2 હિસ્સા થઈ ગયા, પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની. પૂર્વ જર્મનીમાં બર્લિન હતું, બર્લિનની અને નાકાબંધી કરી. એટલું જ નહીં, બે વચ્ચે 42 કિલોમીટર લાંબી પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે 42 કિલોમીટર લાંબી એક દિવાલ ચડી હતી, જેથી કરીને સામ્યવાદ અને બીજી બાજુએ લોકશાહી. પશ્ચિમ જર્મનીમાં લોકશાહી વિચારસરણીવાળી સરકાર, મુક્ત વાતાવરણ, બીજી બાજુએ રેડ આર્મીની પકડ મજબૂત વાળી સામ્યવાદી સરકાર. એટલે એક મુક્ત બજાર વ્યવસ્થા વાળી અર્થવ્યવસ્થા અને લોકોને એક ખુલ્લાપણું જેને કહી શકાય, મુક્ત વ્યવસ્થાઓ જેને કહી શકાય, એવું પશ્ચિમ જર્મની. અને બીજી બાજુએ કંટ્રોલર જેને રેડ આર્મી હતી એવું બંધનાવસ્થા વાળું પૂર્વ જર્મની, જેને કારણે પૂર્વ જર્મનીના લોકો પોતાના સગા સંબંધીઓ હોય એને મળવા માટે દિવાલ કૂદીને જવાના પ્રયાસ કરતા. એવા સમયે કેટલાક લોકોએ પોતાના જાન ગુમાવ્યા, ગોળીબારીનો અવસાન થયા. મુક્ત વાતાવરણની અપેક્ષા પૂર્વ જર્મનની પ્રજાને સતાવતી હતી, કેમ કે પોતાની સાથે રહેલા પોતાના જ રાષ્ટ્રમાંથી વિભાજિત થયેલા પશ્ચિમ જર્મનમાં માત્ર 4 દાયકામાં એક અભૂતપૂર્વ વિકાસ. ઇતિહાસકારો પણ આ ઘટનાને જર્મન ચમત્કાર કહે છે. એ જોઈને ત્યાં જવાની એની લોલુપતા હતી. પૂર્વ જર્મનીમાંથી પશ્ચિમ જર્મનીમાં જવા માટે એક મોટા પ્રમાણમાં એની આકાંક્ષાઓ, અભિલાષાઓ હતી અને એમાં બદલાવ આવ્યો 1990. હમણાં જ આપણે વાત કરશું કે મિખાઈલ ગોર્બચોવ 1985માં મહામંત્રી તરીકે રશિયામાં આવ્યા અને સામ્યવાદ વિચારધારામાં બદલાવ આવ્યો, જેને કારણે એ શક્ય બની શક્યું. પણ એ બદલાવ એ આવ્યો, જર્મનીના એકીકરણની ઘટના તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ કે બંને વચ્ચે જે સામ્યવાદી રાષ્ટ્ર જે છે એની પકડ ઢીલી પડતા અને જર્મન પ્રજાની આકાંક્ષાઓ, અભિલાષાઓ જે હતી તે પૂરી કરવા માટે 2 જર્મની પૂર્વ અને પશ્ચિમનું એકીકરણ 3 ઓક્ટોબર 1990ના રોજ કરવામાં આવ્યું. જર્મનને સોંપી દેવામાં આવ્યું ડેમોક્રેટિક કન્ટ્રી તરીકે. 42 કિલોમીટર લાંબી બંને વચ્ચેની દિવાલ હતી,
જે એક બાજુએ વિકાસ અને બીજી બાજુએ બંધનાવસ્થાનું પ્રતીક હતી, બેના વિયોગનું પ્રતીક હતી. એ વિયોગાત્મક દિવાલને તોડી પાડવામાં આવી. પરિણામે જર્મનીનું એકીકરણ થયું. જર્મનીનું એકીકરણ થયા પછી જર્મનીએ ખૂબ ઝડપથી છેલ્લા કેટલાક વર્ષોથી યુરોપના જે સંપન્ન રાષ્ટ્ર છે એ સંપન્ન રાષ્ટ્રમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી દીધું છે. ખૂબ ઝડપથી સારો એવો વિકાસ યુરોપીય દેશમાં જર્મનીએ કર્યો છે. હવે વાત કરીએ સોવિયત યુનિયનના વિઘટનની. વિશ્વ ઇતિહાસમાં આ એક સકવર્તી ઘટના છે. બહુ મહત્વપૂર્ણ ઘટના એટલા માટે છે કે જ્યાં રેડ આર્મીની પકડ અને સામ્યવાદ વિચારધારા એમાંથી છૂટું પડવું અને એ પણ શાંતિપૂર્ણ રીતે અનબિલીવેબલ કહી શકાય એવી આ ઘટનાની વાત કરવાની છે. ઘટના એવી છે તો 1985માં મિખાઇલ ગોર્બચોવ એ સોવિયત યુનિયનના મહામંત્રી બન્યા. એ ઉદારમતવાદી હતા. એ પણ વિજ્ઞાનની ટેકનોલોજીના આધારે અમેરિકાની જેમ પોતાના રાષ્ટ્રને સંપન્ન બને એવી અપેક્ષાઓ રાખતા, મહત્વાકાંક્ષા રાખતા. એટલે મુક્તપણાને ખ્યાલ એમને અપનાવ્યો. આ 11 માર્ચ 1985 પછી આવેલ સત્તામાં આવેલા મિખાઇલ ગોર્બચોવે બે નવા સૂત્રો આપ્યા. એમને ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લા અને પેરેસ્ટ આર્થિક અને સામાજિક નીતિમાં સુધાર બદલાવ એ નીતિ અપનાવી આ ઉદારમતવાદી વલણની પહેલ શરૂ કરી અને જેના પરિણામ સ્વરૂપે જે 14 રાષ્ટ્ર, રશિયા 14 રાષ્ટ્રો હતા, એમને એમાંથી સ્વતંત્ર થવાની લાગણી ઊભી થઈ. બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલા રાજ્યોની શરૂઆત કરી અને પછી ધીરે ધીરે એક પછી એક રાષ્ટ્રોએ અલગ થવાની પ્રક્રિયાને વેગ આપ્યો. આખી ઘટનામાં રેડ આર્મી મુખ પ્રેક્ષક કરી. એક પણ લોહીનું ટીપું રેડ્યા વગર શાંતિપૂર્ણ રીતે 14 રાષ્ટ્રો અલગ થયા. આ ઘટના વિશ્વ ઇતિહાસમાં એક સકવર્તી ઘટના છે. સામાન્ય બે ભાઈ એક પરિવારના હોય ને અલગ થાય તો એ કેટલીક ચકમકો થતી હોય છે, એવું આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. તો આ તો એક 14 રાષ્ટ્રને 15મું રશિયા, 14 રાષ્ટ્રને અલગ થવાનું રશિયા, જેમાં કોઈ જ વાદ વિવાદો વગર ધીરે ધીરે એક પછી એક સ્વતંત્ર થતા ગયા. અને આ સ્વતંત્ર થવાની જે ઘટના છે 1990 ની શરૂઆત અને 91માં લગભગ ડિસેમ્બર 91 સુધીમાં 14 રાષ્ટ્ર રશિયાથી અલગ થયા. રશિયાથી અલગ થઈ પછી એકબીજા સાથે સહકાર સધાર્યો એ હેતુથી રશિયન ફેડરેશન નામનું એક સંગઠન કરવામાં આવ્યું છે, જે એકબીજાને સાથે જોડે સાંસ્કૃતિક અને આર્થિક સહયોગ સાધી શકાય એવો હેતુ છે. પણ સોવિયત યુનિયન 1990 થી 91 વચ્ચે વિખેરાયું. આજે બધા સ્વતંત્ર રાષ્ટ્ર છે અને રશિયા હવે એક અલગ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. મહત્વપૂર્ણ વાત
ભારતનું પ્રદાન, ભારતે વિશ્વ રાજકારણને શું આપ્યું છે? તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતના પ્રદાનની વાત કરીએ. આઝાદી પછી આપણે જે કાંઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આઝાદી પ્રાપ્ત થઈ એ પહેલાથી જ આપણે કેટલીક બાબતોનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધી આફ્રિકા ગયા, મોહનદાસ કરમચંદ ગાંધી એઝ અ બેરિસ્ટર, ત્યાં જ એમને કારાવાળાની જે ભેદની નીતિ હતી એનો વિરોધ કર્યો. એટલે આપણે સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કારાવાળાની નીતિ જે વિશ્વમાંથી આઝાદી પછી એના પ્રત્યે આવા દૂષણો પ્રત્યે એ ચળવળો ચલાવી અને સંયુક્ત રાષ્ટ્રને જ્યારે પણ જરૂર પડે એને આપણે મદદ કરી છે. તમારે બે ઉદાહરણો આપ્યા છે કે કોરિયામાં જે યુદ્ધ થયું, સોવિયત યુનિયને કીધું ભાઈ ભારત ત્યાં ડોક્ટરી ટીમો મોકલે તો આપણે એમની મેડિકલ ટ્રીટમેન્ટ માટે ખવાયેલા સૈનિકો માટે એ ટીમ મોકલેલી. સાથે સાથે આપણા પડોશી એવો શ્રીલંકા દેશ છે, ત્યાં પણ એલડીપીનો પ્રશ્ન છે. આફ્રિકન દેશ કોંગો, આવા ઉદાહરણો છે કે જ્યારે લશ્કરી સહાયની પણ જરૂર પડે ને, કેમ કે યુએન પાસે લશ્કરી સંગઠન નથી, લશ્કર નથી, એટલે એને લશ્કરની જરૂર હોય ત્યારે લશ્કરી મદદ પણ આપણે કરેલી છે. સૈનિકો મોકલ્યા છે, શાંતિદૂતો મોકલ્યા છે. આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થપાયેલી હેતુથી અને લોકોના સુખ સમૃદ્ધિના હેતુથી એ ભારતે સક્રિય સહયોગ આપ્યો છે. વિશ્વમાં કોઈ પણ જાતની તકલીફ હોય, મહામારી હોય, એવા સમયે જરૂર હોય ત્યારે આ વૈશ્વિક સંસ્થા યુએનને ભારતે હંમેશા મદદ કરી છે. પછી દેશ દુનિયાના કોઈ પણ દેશોમાં એને એ કામમાં લેવાનું હોય તો સંપૂર્ણપણે ભારત એને મદદરૂપ થતું રહે છે. બીજી વાત, યુએનમાં આપણે અવારનવાર ડિસઆર્મેન્ટ, નિશસ્ત્રીકરણની હિમાયત કરી છે. ભારત આ દિશામાં એ હંમેશા કામ કરતું રહ્યું છે. કેમ કે જે શસ્ત્ર પાછળ નાણાં ખર્ચે છે એ નાણાં લોકોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષમાં ખર્ચાય તો લોકોમાં જે સમસ્યાઓ છે, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે, એ નાણાં એમાં વાપરી શકે. એટલે આપણે નિશસ્ત્રીકરણની એના હિમાયતી છીએ, રહ્યા છીએ. હંમેશા માટે વિશ્વ શાંતિ માટે પ્રયાસની દિશામાં ભારતે એક કદમ આગળ રહ્યું છે. એટલે રાષ્ટ્ર વચ્ચે સહકારનો હેતુ સિદ્ધ થાય એવા હેતુથી ભારત હંમેશા પ્રયાસ કરતું રહ્યું છે, યુએનના માધ્યમથી પ્રયાસ કરતું રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ અને સહકાર એ બંને મળીને એવું વાતાવરણ ઊભું થાય એવા પ્રયાસ ભારત કરી રહ્યું છે. ભારત અને પડોશી દેશ કે જગતની બે મહાસત્તા વચ્ચેના સંબંધોની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.